એને 24 ગુરુ બનાવ્યા. કેટલો મોટો સંદેશો દત્તાત્રેય ભગવાને આપ્યો. ગુરુ બનાવવાનો અર્થ એવો ન સમજશો કે 24 ગુરુની માળા એને કંઠમાં પહેરી છે. અરે જેની પાસેથી સારો સદવિચાર મળે એને પોતાનો ગુરુ માનવો. પછી એ ગમે તે હોય, સારો વિચાર મળે તો એને ગુરુ બનાવો. એકવાર એક નગરમાં રાજાની સવારી નીકળી. બધા લોકો પોતપોતાનું કામ મૂકી અને એ રાજાની સવારીના દર્શન કરવા નીકળ્યા. સાથે દત્તાત્રેય મહારાજ જતા હતા. એણે જોયું તો એક દુકાનની અંદર, એક ઓરડાની અંદર એક માણસ લાકડાનું બાણ બનાવતો હતો. રાજા જેવા રાજાની સવારી વહી ગઈ અને એ માણસ ઊભો થઈને જોવા ન આવ્યો એટલે ભગવાન દત્તાત્રેયે એને ગુરુ બનાવ્યો. શા માટે? તો કહે છે કામમાં એટલી બધી એની નિષ્ઠા અને એકાગ્રતા હતી કે બાજુમાંથી રાજાની સવારી જતી રહી છતાં પણ ખબર ન રહી. તો મારે આને એટલા માટે ગુરુ બનાવવા છે કે જ્યારે હું ભગવાનનું ભજન કરવા બેસું ત્યારે ગમે તે થાય, આજુબાજુમાં મારું ક્યાંય ધ્યાન ન જાય, મારું ચિત્ત પણ આની જેમ એકાગ્ર ચિત્તે ભગવાનનું ભજન કરે એવી પ્રેરણા મળે છે. આપણે ભગવાનનું પૂજન કરવા બેસીએ અને એવા સમયે આપણું મન વિચારોમાં ચડી જાય તો પ્રભુ રાજી ન થાય. ભગવાનની પૂજા કરવા બેઠા એટલે બસ ભગવાન સિવાય કશું દેખાવું પણ ન જોઈએ અને પરમાત્મા સિવાય કશું પણ યાદ ન આવવું જોઈએ, તો સાચું ભજન લાગે. એક માણસ બરાબર આમ બજાર ઉપર આમ રોડ ઉપર એક ચાદર પાથરી અને ભગવાનને પૂજતો હશે. એમાં એક સ્ત્રી દોડતા દોડતા નીકળી અને એના ચાદર ઉપર પગ દઈને ગઈ. એટલે આ માણસને જરા ક્રોધ આવ્યો ને પેલી સ્ત્રીને ન બોલવાના શબ્દ બોલીને કહે છે કે હું ભગવાનની પૂજા કરવા બેઠો ત્યારે તને મારા ચાદર ઉપર આ પગ મૂકવાનું સાંભળે છે? પેલી સ્ત્રીએ કહ્યું મને માફ કરજો, હું તો મારા પ્રિય તમને મળવા જતી હતી, એમાં મને તમારી ચાદર ન દેખાણી. પણ મને તમને એટલું કહેવું છે કે તમે ભગવાનને ભજવા બેઠા તો તમને ખબર પડી મેં તમારી ચાદર પર પગ મૂકી, તો તમારું ધ્યાન ચાદરમાં હતું કે ભગવાનમાં હતું? બહુ સુંદર ભાવ છે આ બધું. તમે કોઈ પણ કામ કરો ત્યારે સંપૂર્ણપણે તમારું મન પરમાત્મામાં સમર્પિત કરી દો. જે કામ કરો છો એમાં સંપૂર્ણપણે મનને જોડી દો.